નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. મિત્રો, દરેક દિવસ એક નવી તક લઈને આવે છે. એક નવી તમારી સાથે પ્રેરણા લઈને આવે છે. તમે તમારું બેસ્ટ આપો. પ્રમોશન, સફળતા ઓટોમેટિક મળશે. મિત્રો, યાદ રાખજો, માણસ પોતાનું ભવિષ્ય પોતે જ લખે છે. કલમ તમારા હાથમાં છે. મોટા સપના જોવાની જે તાકાત ધરાવતો હોય ને, એ સાકાર પણ કરી શકે છે. એટલે સપના હંમેશા મોટા જોવાના. ઘણા લોકો એમ કે સપના વધારે પડતા ન જોવાય. તો મોટા સપના જે જોવાની તાકાત ધરાવતો હોય ને, એ સાકાર પણ થાય. કેમ કે સપના પેલા માઇન્ડની અંદર, પેલા સફળતા માઇન્ડની અંદર બને છે અને પછી બારી આવે છે. અને એક ખાસ વસ્તુ, જો તમારે જીત હાંસિલ કરવી હોય ને, તો મહેનતની સાથે સાથે તમારે ધીરજ પણ રાખવી પડશે. આ 100% એકદમ સત્ય છે. અને હવે આપણે આવશું આપણા કામ પર. મિત્રો, આ જે વસ્તુ હું બોલું છું ને, એની ઉપર ખાસ ફોકસ મારજો. આ માત્ર મોટિવેશન નથી, ક્યાંક ને ક્યાંક તમારા જીવન માટે ઉપયોગી છે. આજે આપણે શીખવાનું છે કોડિંગનું પંચિંગ. કોડિંગ ડિઝાઇનનું પંચિંગ કેમ કરાય એ આપણે કમ્પ્લીટ કરશું. એટલે કોડિંગ જે આપણે આ રીતના કોડિંગનું પંચિંગ છે, આ ડિઝાઇન આપણી જો આ રીતના પરફેક્શન કોડિંગનું પંચિંગ આપણે કરશું. સાઈઝ મોટી કરી નાખશું. 1.80 નો ટાંકો, વેરિયેબલ ચાલુ કરી દેવાનું. ત્યાં 1.80 નો ટાંકો. જો 1.80 નું જે સ્પેસિંગ આપણે મૂક્યું છે ને, એ ફિક્સ ન હોય. દરેક અલગ અલગ ખાતે અલગ અલગ સ્પેસિંગ હોય. એટલે એ ખાતાવાળા તમને કહી દે કે કેટલું સ્પેસિંગ રાખવાનું છે. આ રીતના એક બનાવી નાખો પરફેક્શન. જો આ રીતના બની ગયું કમ્પ્લીટ. હવે આને આપણે કોડિંગની અંદર મિત્રો છે ને, એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, એ હું તમને જણાવું. જો આની અંદર આપણે એક રાઉન્ડ હજી મૂકી દઈએ એટલે એ પણ ખ્યાલ આવે આપણને. 1.80, નીચે પણ 1.80. હવે જુઓ, કોડિંગનું પંચિંગ કરો એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે પેલા હંમેશા અંદરનો રન બને અને પોઈન્ટ ઉપર કામ કરવાનું. અને ખાસ એટલે હવે આપણે શું કરીશું, એક રન લઈ લઈશું. આ રનને અહીંયાથી રિટર્ન લઈ લઈશું. પેલા રનને એક્સવી, પછી આને એક્સવી પોઈન્ટ ઉપર મૂકીને, અને આને એક્સવી. હવે આને જોઈ લઈશું એને હાલે છે કે આપણે આગળ જવાનું છે. એટલે તો આ પેલા જોઈએ. જો આ જે છે આમ બને છે ને, એમને અંદરના ને પકડીને અલ્ટર GR આપી દેવાનો. એટલે જો દિશા પડી ગઈ નહીં. પેલા આમથી આમ જતું હતું, હવે આ બની ગયું. હવે આમ બનશે. બરોબર? મતલબ આઠડા ટાઈપ બનવું જોઈએ. જો આમથી આમ પેલા કેમ બનતું હતું, જો આ રીતના. જો જમણા હાથથી સડ્યું આ બાજુ અને આ ડાબી સાઈડથી સડ્યું, એમ નહીં. બંનેની દિશા સેમ જ રહેવી જોઈએ. તો આને વચ્ચેથી આપણે અલ્ટર GR આપી દેવાનું. અલ્ટર GR એટલે એની દિશા ફરી ગઈ. હવે આ ડાબી સાઈડથી સડે છે, આ ડાબી સાઈડથી સડે છે. પકડ્યું? હવે આને આ જગ્યાએ પોઈન્ટ આપવાનો, આ જગ્યાએ અહીંયા પોઈન્ટ આપવાનો અને એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર એને એક્સવી કરવાનું. કંટ્રોલ એક્સવી. હવે આ જગ્યાએ
તો આનું એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર આ જગ્યાએ પોઈન્ટ મૂકો, એ પોઈન્ટ ઉપર જ તે એક્ઝેક્ટલી. પણ આ રન તમારો આમથી આવે છે તો એને ફેરવી નાખવાનો, દિશા ફેરવી નાખવાની. હવે આમથી બનતો જાય, અહીંયા પહોંચ્યા, કંટ્રોલ એક્સ, અહીંયા પહોંચીને અહીંયા પકડવાનું, કંટ્રોલ એક્સ. હવે આ જગ્યાએ મૂકી દીધું. પેલા છે ને બધા ગોઠવી નાખો આવી રીતના, અને ડિલેટ મારો આ રીતના. કોડિંગની ડિઝાઇનમાં આટલા ટાઈપનું પંચિંગ કરવાનું અને પોઈન્ટ ઉપર પંચિંગ કરવાનું. હવે અને એક્સપી આપો, પોઈન્ટ આપી દો આ જગ્યાએ, તો પોઈન્ટ 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 બધા આપી દો ને પહેલા તો હાલે. આનું ફેસિંગ અઢીનું છે અને 1.80 કરી નાખો. અને કંટ્રોલ એક્સવી, અહીંયા પોઈન્ટ મૂકીને આગળ લઈને કંટ્રોલ એક્સવી, અહીંયા પોઈન્ટ મૂકીને આગળ લઈને કંટ્રોલ એક્સવી. પેલા બધે પોઈન્ટ મૂકો ને તોય તે વાંધો ન આવે. જો આ રીતના આ ડિલેટ મારી દો, આ ડિલેટ મારી દો, આ પોઈન્ટ, 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 આ પોઈન્ટ અને આ પોઈન્ટ. આ પોઈન્ટ એક સાથે મૂકવાનું કારણ એ કે તમારે થોડીક પંચિંગમાં સ્પીડ આવે. પેલા આને શું કર્યું જોઈ લેવી કેટલું બન્યું છે અહીંયા, તો આમાં જવાનું લેફ્ટ રાઈટ, આટલું બની ગયું છે. હવે અહીં સીધું એક્સ કરી નાખવાનું, આપણે આમ પકડી એક્સ કરીને પોઈન્ટ મૂકીને વી આપી દેવાનું, એક્સ કરીને પોઈન્ટ મૂકીને વી આપી દેવાનું. આ રીતના પંચિંગ કરી નાખવાનું. આની અંદર આંઠડો બનવો જોઈએ, આંઠડા ટાઈપનું પંચિંગ હાલવું જોઈએ અને પોઈન્ટ ટુ પોઈન્ટ પંચિંગ કરવાનું. જો આ છે ને પકડવાનું, પહેલા એક્સ કરવાનો, પોઈન્ટ મૂકીને પોઈન્ટ મૂકવાનો, પછી વી કરવાનું, કંટ્રોલ એક્સ વી. હવે જો આની હાલે હાલે કેમ જો જો આંઠડા ટાઈપ હાલ્યું. હા માં 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 માં. કોડિંગના મશીનમાં પોઈન્ટ ન પડે, એ ગોળાકાર લઈ લે. એટલે મેન ગોળાકારનો ફાયદો એ જો આ રીતના. હવે આપણે નીચે ઉતારવું છે, આને ડુપ્લિકેટ કરી નીચે લઈ લો અને એને આનકોરથી બનતું જાય છે જમણી સાઈડથી, તો એને ડાબી સાઈડથી કરી નાખવાનું, પલટાઈ દેવાનું. અને કંટ્રોલ એક્સવી અને આને પલટાવી દો, આમાં અહીંયા પલટાવી દીધું. આ રીતના કરી નાખો, કંટ્રોલ એક્સવી આને આપી દીધું. એટલે હવે તમારે શું કરવાનું, જો આ જે છે ને આ બનતું અહીં ગયું, અહીંથી પાછું આંઠડો બનતો આમ વયો જશે. કોડિંગના પંચિંગમાં આંઠડા ટાઈપનું પંચિંગ, પોઈન્ટ ટુ પોઈન્ટ કામ, 1.80 નીચે વેરિયેબલ ફરીથી ફરજિયાત ચાલુ રાખવાનું, ઉપર નીચે બે જગ્યાએ ચાલુ રાખવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું. બાકીનું તો કોડિંગમાં સિમ્પલ વસ્તુ છે, એટલું બધું કાંઈ ડિફિકલ્ટ છે નહીં. પણ આની અંદર છે ને મેન વસ્તુ પોઈન્ટ ટુ પોઈન્ટ કામ આવે. એટલે એકવાર ખાલી કોડિંગના પંચિંગની ઝલક લઈ લો, પછી આખી ડિઝાઇન ઉપર આપણે વિડીયો ફરીથી બનાવશું. બાકી કોડિંગનું પંચિંગ આવડે કેમ નહીં, દિલથી ધ્યાન આપો ને મિત્રો, 1000% રિઝલ્ટ આવશે, 100%. અને જેની અંદર તમે કામ કરો ને 100% આપી દેજો તમારા, અહીંથી રિઝલ્ટ જ આવે. એમાં ક્યારે હિંમત હારતા નહીં. બાજુવાળો તમારો મિત્ર મંડળ ગમે એ વ્યક્તિ તમને નેગેટિવ બનાવે ને તો એની વસ્તુ સાંભળવાની જ નહીં. કેમ કે આમાં ઘણા મિત્રો કેવું હોય, ડિઝાઇન શીખ્યા હોય, ડિઝાઇનમાં હાલ્યા ન હોય, એટલે એ લોકો એમ કે ભાઈ એમાં કાંઈ છે નહીં, એમાં બહુ અઘરું છે ને કાંઈ ધ્યાન દેતા નથી, એમાં કાંઈ શીખવાડતા નથી. પણ એકવાર આપણે મનોમન પૂછી લેવાનું, આપણે ધ્યાન આપ્યું, આપણે શીખ્યા. પેલા 99% આપણે ક્લિયર હોવા જોઈએ. એટલે
નેગેટિવ મિત્રો હોય ને એને એકવાર કહી દેવાનું કે ભાઈ હું કરીને બતાવીશ 100%. એટલે ધ્યાન રાખજો મિત્રો. બાકી બધાથી બધી જ વસ્તુ થઈ જાય છે. એકવાર મહેનત કરો, એકવાર હિંમત કરો, એકવાર સાહસ કરો. જો આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ, લાઈક, શેર કરજો, જેથી કરીને મને ખબર પડે કે તમારે શું જોઈએ છે અને તમને કેવું લાગે છે. દિલથી એકવાર કમેન્ટ કરજો મિત્રો. ધન્યવાદ, તમારો આભાર. ખૂબ ખૂબ આપણા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. દિલથી શીખવાડું છું. જો 100% શીખવું હોય ને તો ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીમાં આવી આવજો મિત્રો. અહીંયા દગો નહીં થાય તમારે 100% દિલથી. અહીંથી શીખવાડું છું મિત્રો એકવાર. કેમ કે એકવાર સંકલ્પ લીધો છે કે મારા મિત્રોને એક વખત 100% ડિઝાઇનર બનાવવા છે. એટલે જો સારું લાગે, તમને યોગ્ય લાગે તો આવી જજો આંખ બંધ કરીને તમ તારે. રેડી? થેન્ક યુ સો મચ.